નમસ્કાર. સૌને આજના દિવસની શુભેચ્છાઓ અને ફરી એકવાર હેરિટેજ ટોક શો આપણી સાથે ઓર એક નવી શખ્સિયત, નવું વ્યક્તિત્વ એમને લઈને આપના સમક્ષ પ્રસ્તુત થઈએ છીએ. જેમ જણાવ્યું છે કે હેરિટેજ ટોક શોમાં આપને બહુ જ અલગ અલગ ક્ષેત્રના સારા એવા વ્યક્તિત્વ, કૌશલ્યવાન વ્યક્તિત્વ એની સાથે આપણે વાતચીત કરીશું અને એમના આ કૌશલ્ય એના વિશે જાણીશું, સમજીશું અને એ કૌશલ્ય એમને કેટલું ઉપયોગી થયું, એની સાથે સાથે સમાજને પણ કેટલું ઉપયોગી થાય એ પ્રમાણે આપણે જોવાના છીએ. હેરિટેજ ટોક શોમાં આજે આપણે આ બીજો ટોક શો લગભગ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હેરિટેજ ટોક શોને એક એવું વ્યક્તિત્વ મળ્યું છે કે જે કલા અને કૌશલ્ય એમાં અભિનય કલા, નર્તન કલા અને અભિવ્યક્તિ એ ક્ષેત્રે રુચિ ધરાવે છે અને એ જ ક્ષેત્રે પોતાની કારકિર્દીમાં આજે ધીરે ધીરે કરતા પગલું માંડી રહ્યા છે. જી હા, આજે પાટણના હેરિટેજ સ્ટુડિયો ઉપર આપણી સાથે પ્રસ્તુત છે, ઉપસ્થિત છે એવું વ્યક્તિત્વ જે વડોદરાથી છે. વડોદરા અને પાટણ આમ તો જે કહેવાય કે એમનો સંપર્ક ઘણો સારો છે. કેમ તો વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી, પાટણ યુગો યુગોથી સિદ્ધરાજ જયસિંહથી, પાટણના સ્થાપક વનરાજ ચાવડાથી કલા અને સંસ્કૃતિની નગરી તરીકે જ ઓળખાય છે. એવામાં આજે હેરિટેજ સ્ટુડિયો પાટણના ઉપક્રમે આપણી સાથે પ્રસ્તુત છે એક એવા કલાકાર, અદાકારા કે જેમને આ ક્ષેત્રને પોતાનો વ્યવસાય બનાવ્યો છે. આવો સ્વાગત કરીએ છીએ રાધિકા માળીનું. બોલો મેડમ, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ અમે પણ સરસ સારા છીએ. કેવું લાગ્યું પાટણમાં? ખૂબ જ સારું. અહીંયા આવીને બધા લોકોને મળી, નવા લોકોને બહુ સારું. મને અહીંયા કામ બી બહુ સારી રીતે મળ્યું છે, લોકો બી બહુ સારા છે. બહુ સરસ. તો પાટણમાં તમને આનંદ થયો? ખૂબ જ. અચ્છા. પાટણમાં કયા ઉપક્રમે આજે આવવાનું થયેલું છે? તમને મળવા ખાસ. અરે વાહ, ક્યા વાત હે, બહુ જ સરસ. થેન્ક યુ. તો હેરિટેજને તમે આટલી અગત્યતા આપીને ખાસ મળવા માટે સ્ટુડિયોમાં આવ્યા છો, તો હેરિટેજ વતી હું આપનો આભારી છું. જરા મને આપના વિશે જણાવશો કે રાધિકા માળી, તો આ ક્ષેત્રે આમનું કામ, એટલે કે તમારું કામ કેવી રીતે શરૂ થયું? કારણ કે હું ઘણી વાર વાત કરું છું કે કારકિર્દી, તો કારકિર્દી માટે શું તો ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, વૈજ્ઞાનિક બનવું, ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે. તમે શું વિચાર્યું હતું કારકિર્દી માટે? ઓકે, તો સ્ટાર્ટિંગમાં હું મારા સ્કૂલમાં નાટકો કરતી હતી. અચ્છા. મતલબ કે પહેલેથી જ બચપનથી 5મા 6ઠ્ઠાથી હું નાટકો કરતી હતી અને મારા પ્રિન્સિપલ હતા. જ્યારે હું 10th ક્લિયર કર્યું, દેન એમને મારા મમ્મીને કીધું હતું કે એને આ નાટકમાં ઇન્ટરેસ્ટ છે, તો એક સારા એક્ટર બની શકે છે. વેરી ગુડ. બટ એ ટાઈમે મમ્મીએ કંઈ કીધું કે અમારામાં એવું બધું નથી થતું, નથી અચ્છા. ચાલતું. સમાજના બંધન હોય છે. હા, મતલબ બરાબર અમારા સમાજમાં એવું છે કે 16-17 વર્ષની છોકરીના મેરેજ થઈ જાય છે. છે. ઓહો. બટ મારા ઘરે હું અને મારી બેન, મતલબ અમારી બે બહેનો જ છે, મારા કોઈ અચ્છા. ભાઈ બી નથી. અચ્છા. તો મારા મમ્મી પપ્પાએ સમાજની બાજુ પર મૂકીને અમને બંનેને એવી રીતે રાખ્યું છે કે તમે છોકરાઓ જ છો. હમ. થોડું પહેલા સ્ટાર્ટિંગમાં એવું હતું કે ના, છોકરી છે, એવી રીતે બહાર ના જઈ શકે, બધું કામ ના કરી શકે. બટ ભાઈ ધીરે ધીરે જ્યારે સમાજે સાથ છોડ્યો, ત્યારે કુટુંબે સાથ છોડ્યો, પછી એમને થયું કે ના, છોકરાને આગળ વધવા દઈશું. વેરી ગુડ. અને આજે મારા સપોર્ટમાં કહીએ તો આજે મારો સમાજ બી મારા જોડે છે વેરી અને ગુડ. મારા મમ્મી પપ્પા બી જોડે છે. જે ટાઈમે મારો સમાજ મારા ખિલાફ હતું, એ આજે મારા જોડે છે. ચોક્કસ. બીકોઝ હું આગળ વધું છું. જી, એમાં એવું જ હોય છે રાધિકાબેન કે સફળતા હોય ને, સફળતાના મા બાપ અઢળક હોય છે અને નિષ્ફળતા એક અનાથ સંતાન હોય છે. એટલે સફળતા મેળવવી એ સૌથી અગત્યની વાત છે અને એના માટે દરેક ક્ષેત્રમાં સખત મહેનતની જરૂર છે. તો આપની મહેનત કેવી રહી છે આ ક્ષેત્રોમાં? એમ તો સ્ટાર્ટિંગમાં તો જો કે હું સાચું કહું તો પહેલા એક્ટર જ્યારે મારે બનવું હતું, એ સ્ટાર્ટિંગ ટિકટોક થી કર્યું હતું. કોરોના ટાઈમે અચ્છા. ત્યારે ટિકટોક બહુ ચાલતું હતું, તો મેં કીધું ટિકટોક બનાવો. હવે એમાં મારા વિડીયો સારા ચાલવા લાગ્યા. પછી મને એવો ઇન્ટરેસ્ટ થયો કે હવે મારે એક્ટિંગ કરવી છે. દેન મને એક આંટી મળ્યા હતા જે આ ફિલ્ડમાં હતા. અચ્છા. તો એ મને ક્રાઉડમાં લઈ જતા હતા. ક્રાઉડમાં તમને ખબર હશે કે મૂવીની પાછળ પબ્લિક ઊભી રહે. આજથી 5-6 વર્ષ પહેલા હું 500 રૂપિયામાં જતી હતી. ત્યારે જઈને આજે હું આટલી આગળ છું. હું આજે પોતે મારી ફિલ્મ કરી છે, મેં આટલા સોંગ કર્યા છે.
સ્ટાર્ટિંગ મારી 500 રૂપિયાથી થઈ હતી હમ અને હમ. આજે હું કહું તો મારું બજેટ એવું સારું છે. વેરી ગુડ. એટલે મારી મહેનત તો બહુ છે કે એક ટાઈમે હું બહુ રડતી હતી કે મમ્મી મારે મૂવીમાં આવું છે, ફિલ્મમાં આવું છે, સિરિયલમાં આવું છે. હવે માતાજીની એટલી દયા છે કે હવે સારું એવું કામ મળી રહે છે. ચોક્કસ. જ્યારે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં મહેનત કરે હમ. તો સફળતા એના કદમ ચૂમવાની જ છે. 100%. તો આ સફળતા હજુ પણ ઘણી મેળવવાની આપની બાકી હશે જ. હા, હોય. તો જે કહેવાય કે આજે શરૂઆત કરી, સંઘર્ષ થયો, સંઘર્ષના કડવા અનુભવો કેવા રહ્યા? ક્યારે એવા થયા નાસીપાસ કે ચલો નથી કરવું, છોડી દો, કંઈક બીજું આયોજન હા, કરીએ? હવે એમાં હું તમને કહું તો પહેલા તો હમણાં મેં તમને કીધું કે 2 વર્ષ પહેલા ગેપ રાખી હતી. જી. એની પહેલા મેં એક મૂવી કરી હતી, તું મને ગમતી નથી. અચ્છા. 70% મૂવી થઈ ગઈ હતી અને એમાં મારો સેકન્ડ લીડ કેરેક્ટર હતો. હમ હમ. અને એમાં અમે લોકોએ 1.5 મહિનાની મહેનત હતી, બીકોઝ અર્બન મૂવી હતી. એમાં અમારે વડતાલ, આણંદ બધી બહુ જગ્યાએ અમારે શૂટ ચાલ્યું હતું. દેન 70% મૂવી થઈ. એના પછી જ્યારે 30% બાકી હતું ત્યારે એવું કીધું કે હવે થોડા ટાઈમ પછી તમને બોલાવીશ. પણ નહીં, મને કોલ આવ્યો નહીં, મારો કોલ રિસીવ કર્યો. પેમેન્ટ તો કંઈ વાંધો નહીં, બટ અગર મૂવી બી આવી જતી તો બી અમને થોડું થતું. એ ટાઈમે મેં આશા છોડી દીધી હતી કે નહીં, હવે નહીં કરું, કે મેં આટલી મહેનત કરી અને મારા ઘરે બી મને આન્સર માંગે કે તે આટલા ટાઈમ તું બહાર રહી હતી તો કેમ કશું રિઝલ્ટ નહીં આવ્યું. ત્યારે મેં આશા છોડી દીધી હતી કે હવે મારે નથી કરવું. પછી મેં તમને કીધું ને કે મેં 1.5-2 વર્ષનો ગેપ રાખી દીધો. બરાબર. પછી મને એમ થયું કે ના, આવી રીતે તો હિંમત નહીં હારી શકતી, આગળ તો વધવું છે. કારણ કે મને ખબર છે કે હું એક્ટર નહીં બનું તો હું કંઈ જ નહીં બની શકું, કારણ કે મને પહેલેથી આ જ વસ્તુમાં રુચિ છે કે મારે એક્ટર બનવું છે. ચોક્કસ. એના માટે પણ સાચું કહેવાય છે કે જ્યારે જીવનના કારકિર્દીનું તમે નક્કી કરતા હોય ને એમાં સ્પેરવિલ રાખો કે એક્ટર નહીં તો સિંગર, સિંગર નહીં તો કોરિયોગ્રાફર, કોરિયોગ્રાફર નહીં તો બીજું કંઈ, તો તમને કંઈ નહીં મળે. કારણ કે એના માટે બહુ કહેવાયું છે સરસ રીતે કે સપને ઉन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता. તમારી પાસે વિંગ્સ હોય, પાંખ હોય, એનાથી કશું જ નહીં થાય. સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હौसलों से उड़ान होती है. એટલે તમારા માટે હौसले યાની કે યોર સ્ટ્રોંગ ગુડવિલ, તમારું દ્રઢ મનોબળ હોય તો જ તમે એક ઊંચી ઉડાન લઈ શકો. અને ચોક્કસ એવું દ્રઢ મનોબળ તમે રાખ્યું એટલે ધીરે ધીરે આ જે કહેવાય કે આપને સફળતા મળી રહી છે. તો બીજું એક એ પણ છે કે આપણી ગુજરાતી મૂવી એમાં બહુ જ આમ વાત જો કરીએ તો એનું ઓડિયન્સ એક લિમિટેડ છે. એમાંથી જ્યારે છેલ્લો દિવસ, બે યાર વગેરે વગેરે જેવા ફિલ્મો, અર્બન ફિલ્મો આવી ત્યાંથી ગુજરાતી પિક્ચરને એક નવી દિશા મળી. તો આવી નવી દિશા મેળવતા મેળવતા આપને કોઈ આ ક્ષેત્રમાં કોઈ એવા કટુ અનુભવ, કારણ કે બિંગ ફિમેલ, એક સ્ત્રી, એક છોકરી હોવાના નાતે એવું કહેવાય છે કે આપણો પુરુષ પ્રધાન સમાજ, તો ક્યાંક કંઈક એવા કટુ અનુભવ? ક્યાંક નહીં, બધી જ જગ્યાએ માની લો કે અમારી ફિલ્ડમાં એવું છે ને, હવે હું ફિલ્ડની બુરાઈ કરીશ તો કદાચ લોકો મારો વિરોધ કરશે, પણ સાચું તો કહેવા જેવું છે કે હું કોઈ જગ્યાએ કામ કરવા જઈશ તો એમાં એ લોકો મને પહેલા એ જ ઓફર મૂકશે. પણ મારે એવું છે કે મેં તમને કીધું ને બધું કે મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ છે. એનો મતલબ એ લોકો મારા પર બહુ વિશ્વાસ કરીને મને આટલા દૂર મોકલે છે કે અમને તારા પર વિશ્વાસ છે કે તું કશું ઊંધું પગલું નહીં મૂકે. કે મને એવું નથી કે મેં પૈસા માટે કે કામ માટે કંઈ ઊંધી રીતે હું આગળ વધીશ. મારે આગળ મારી મહેનતથી વધવાનું છે ઊંધી રીતે. અને આ ફિલ્ડમાં ઘણા લોકો એવા છે જે એવું સમજે છે કે છોકરી કામ માટે, પૈસા માટે મરે છે તો આપણે જે કહેશું એ કરશે, બટ બધી છોકરીઓ એવી નહીં હોતી. રાઈટ, એબ્સોલ્યુટલી. કારણ કે આજે આપણા બોલિવૂડમાં પણ કાસ્ટિંગ કાઉચના શિકાર થતા હોય છે. બોલિવૂડ તો છોડો, હમણાં રિસન્ટલી ક્રિકેટમાં સંજય બાંગાર, એમનો દીકરો જે દીકરીમાં કન્વર્ટ થયો, એને પણ ઘણા બધા આવા આરોપો લગાવ્યા છે. એટલે સ્વાભાવિક છે આવું થતું હોય. પણ જ્યારે કૌશલ્ય તમારામાં હોય અને જ્યારે કૌશલ્યને જ તમે એક્સપોઝ કરો તો બીજું કોઈ એક્સપોઝ કરવાની જરૂર રહેતી નથી. તો એવા સંજોગોમાં આટલું કરતા યુ સ્ટાર્ટેડ યોર કેરિયર ફ્રોમ બરોડા, રાઈટ? તો ફ્રોમ બરોડાથી આગળ વધતા, કારણ કે એક કોઝી અને કમ્ફર્ટ ઝોન એ હોય છે, એમાંથી બહાર નીકળવાનું કેવું રહ્યું? એમાં તો એવું છે કે પહેલા જ્યારે વડોદરામાં વર્ક કરતી હતી ને ત્યારે મેં તમને કીધું કે હું 500 રૂપિયામાં જ વર્ક કરતી અને એ ટાઈમે એટલી બી કંઈ છૂટ બી નથી, બીકોઝ હું નાની હતી કે બહાર બી ના નીકળી શકાય. પણ જે ટાઈમે મેં તમને કીધું એક મૂવી જે અમે લોકોએ અધૂરી મૂકી દીધી,
એ મૂવીના પ્રોડ્યુસર અમારા ઘરે આવ્યા હતા. એમને મારા મમ્મી પપ્પા જોડે વાત કરી કે આવી રીતે તમે આમ વડોદરામાં જ કરશો તો એ આગળ વધી હા, જશે. નેચરલી. તો એને બહાર તો નીકળવું જ પડશે. એ ટાઈમે મમ્મી કીધું વાંધો નહીં, હું જોડે આવીશ. હમ. તો કીધું વાંધો નહીં, આ જગ્યાએ તમે જોડે આવશો, બીજી કેટલી જગ્યાએ જોડે જશો? હમ. બધી જગ્યાએ તો તમે જોડે નહીં જઈ Yes. શકો. એના કાલે ઉઠીને કે મોટી એક્ટર બની તો તમે જોડે તો જાઓ ને. હમ. બસ પછી મમ્મી સમજી, એક બે વાર કીધું કે વાંધો નહીં, જા. એક દિવસ શું ગઈ, 2 દિવસ ગઈ, પછી હવે ફૂલ વિશ્વાસ છે કે મહિનો બી મારી છોકરી બીજી ક્યાં રહેશે તો કઈ ટેન્શન હા, નહીં. નેચરલી એ જ છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું. અને બીજી વસ્તુ એ છે કે તમારું વર્તન હા. એક સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે એવું હોવું જોઈએ કે ક્યારેય માતા પિતા વાલીને એવું ન થવું જોઈએ કે મારી દીકરી આટલા દિવસથી બહાર છે. કારણ કે માત્ર વિશ્વાસ માતા પિતાને હોવો 100% જોઈએ. 100%. અને ચોક્કસ તમે એ વિશ્વાસ સંપાદન કરો છો અને એ વિશ્વાસ સંપાદન કરીને આજે પાટણ સુધી આવે. 100%. તો પાટણ પણ કઈ કઈ વિડીયો આલ્બમ સોંગ વગેરે શૂટ છે? મતલબ કે મેં જેટલા બી અત્યાર સુધી આલ્બમ સોંગ કર્યા એ પાટણના જ છે. હમ. હા, કેમ? જેટલા સોંગ કર્યા એ બધા પાટણના જ છે. સરસ. તો એ મેં કીધું ને કે વડોદરા અને પાટણ એને ઘણું સારું હા, ખરબું છે. right. બરોબર. એટલે વડોદરાની ધરતી ને પાટણની ધરતી હંમેશા પુકારતી જ હશે. તો પાટણ ઉપર આમ કેટલા ગીત કર્યા આજ સુધીમાં? અત્યાર સુધી તો હજુ 2 મહિનામાં જ મેં 8-9 સોંગ કરી હા, દીધા. હા, હજુ મેં બરોબર. ગઈકાલે જ એક સોંગ કર્યું છે. અચ્છા. હા. કયું સોંગ કર્યું છે ગઈકાલે? સપના તારા સજાવ્યા મારી આંખો. સપના તારા સજાવે મારી આંખોમાં. ક્યાં વાત છે, સરસ. તો કોના થકી એ વિડીયો આલ્બમ કોના થકી છે? એ અમારા પ્રોડ્યુસર છે નિકુંજભાઈ. અચ્છા, એમના થકી છે. બરાબર છે. અને સિંગર છે પૂજા રાવ. અચ્છા. પૂજારાઓ અમારા વિદ્યાર્થીની રહી ચૂક્યા છે. અચ્છા. તો એ તમે સપના સજાવ્યા તારી આંખોમાં, કેવો રહ્યો પાટણનો શૂટ કરવાનો આ અનુભવ? ખૂબ જ સારું. એમ કહેવા જઈએ તો એ સોંગમાં અમે લોકોએ જે લોકેશન લીધું એ બહુ જ ખરેખર સારું હતું. પ્લસ પ્રોડક્શન બી બહુ સારું હતું. એક દિવસ રહી પણ મને બહુ સારી રીતે સાચવ્યું. અરે વાહ. ક્યાં ક્યાં શૂટિંગ કર્યું? એક જ જગ્યાએ કર્યું. એક જ જગ્યાએ કર્યું. બહુ મોટી જગ્યા હતી કે વિલા હતો, બંગલો હતો, સાઈડમાં ગાર્ડન, બધું જ હતું. અરે વાહ. ટોટલી. અચ્છા. એટલે કે રિસોર્ટ ટાઈપ જગ્યામાં આપણે શૂટ કર્યું. વેરી ગુડ. સરસ. તો કોઈ પાટણના સ્થાનિક કોઈ શૂટિંગ જોવા આવ્યા હોય, ડિસ્ટર્બન્સ થયું હોય આવું કંઈ? એ મેં જ્યારે લાસ્ટ મંથ મેં સોંગ કર્યું હતું, કિશન રાવલનું સોંગ કર્યું હતું, એ ટાઈમે અમે લોકો એક વાવ છે, રાની કી વાવની સિવાય બીજી એક છે. ત્રિકમ બારોટની વાવ છે હા, પાટણમાં. તો ત્યાં અમે ગયા ત્યારે બી બહુ પબ્લિક હતી. પછી અમે લોકોએ રસ્તા પર એકવાર જ્યારે બજારનો સીન લીધો ત્યારે બી બહુ બધા આવ્યા હતા જોવા માટે. અમે હોટલનો સીન લીધો ત્યારે બી બહુ બધા જોવા આવ્યા હતા. અને બધા એમ પૂછતા હોય છે કે આ મૂવી છે, આમ ને બધા જ્યારે ફોટો પડાવવા આવતા હોય ત્યારે બહુ જ સારું લાગે છે. અચ્છા, બહુ ગ્રેટ. સારી રીતે એમ કે એ લોકો આપણને બહુ માન આપે છે. એ રીતે બહુ સારું લાગે. ઓકે. તો પછી આગળનું શું સપનું છે આમ? આગળ તો હવે બસ મારે છે ને મારા સમાજ માટે કંઈક કરવું છે. મારા સમાજનું નામ આગળ લઈ જવું છે. મારા મમ્મી પપ્પાને જેટલા લોકો બોલ્યા છે એ બધાનું મોઢું બંધ કરવાનું છે. બસ. કેવી રીતે બંધ કરશો મોઢું? ફેવિકોલ લગાવશો કે કોઈ ના સેલો ના ટેપ? એવો જવાબ આપીશ કે બહુ મોટી હું હિરોઈન બની જઈશ અને એક સ્ટેજ પર જ્યારે ઊંચા સ્ટેજ પર જઈશ ત્યારે હું મારા મમ્મી પપ્પાને ત્યાં બોલાવીશ. ચોક્કસ. અત્યારે તો હું નથી બોલાવતી, બટ જ્યારે હું એક લેવલે પહોંચી જઈશ ત્યારે હું બધી જ જર્ની હું મારા મમ્મી પપ્પાને કહીશ કે આ રીતે અમે લોકો આ સિચ્યુએશનમાં હતા ને હમણાં આ જગ્યાએ છે. બરાબર, સરસ. તો હું એ પણ આશા રાખું કે જ્યારે એ સ્ટેજ ઉપર પહોંચો ત્યારે ફરી એકવાર હેરિટેજના સ્ટુડિયોમાં જરૂર આવજો. ચોક્કસ. આ મારું પહેલું પોડકાસ્ટ છે અને હું યસ. ખૂબ જ એક્સાઇટેડ હતી. થેન્ક યુ સો મચ તમને અને અમારા પ્રોડ્યુસર નિકુંજભાઈ, જેમને મને કીધું જી. કે અમારા આશુતોષભાઈ છે એમને છે ને એકવાર તમે જઈને મળો, અને હું ખાસ તમને મળવા પાટણ આવી. ચોક્કસ, તમારો ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. અને આવો દિવસ કોઈ દિવસ નહીં ભૂલું. જરૂર, ચોક્કસ. અને હેરિટેજ કારાઓકે ગ્રુપ, હેરિટેજ ટોક શો અને અમારા તમામ સ્ટેક હોલ્ડર્સ તમને અને નિકુંજભાઈ જે પ્રોડ્યુસર છે યુટ્યુબ ચેનલ ઉપર જ્યારે એમની આ ગીત જશે એના માટે ઘણી ઘણી શુભેચ્છા આપીએ છીએ. અને હંમેશા એવી આશા રાખીએ છીએ કે હેરિટેજ ગ્રુપ આપણી સાથે, નિકુંજભાઈની સાથે હંમેશા રહે અને સાથે મળીને કંઈક સારા પ્રોજેક્ટ્સ કરીએ. ચોક્કસ. કાર્યક્રમના આપણે અંતિમ ભાગમાં પહોંચી જઈએ. તો આપનો હેરિટેજ માટે સંદેશ, પાટણના યુવાનો માટે, સાથે સાથે તમામ યુવાનો અને ખાસ કરીને યુવતી માટે સંદેશ કે જે ગ્લેમર વર્લ્ડમાં આવવા માંગતા હોય તો એમના માટે શું કહેવા માંગો છો? બહેનો માટે કહીએ તો આ ફિલ્ડ એમ ખરાબ બી નથી. એમ ખરાબ છે અને ખરાબ પણ નથી જો તમને સાચવતા આવડે તો. જો તમે કોઈની વાતોમાં આવી જાઓ, તમને એમ લાગે કે
મારે આ જગ્યાએ કામ કરવું જ છે, મારે મોટી એક્ટર જી. બનવું છે, તો ખોટા રસ્તે ના જશો. તમને આવા 50 કામ મળી જશે તો તમારામાં ટેલેન્ટ હશે તો. હમ. અને મેં બી સાચું કહું તો આ વસ્તુના લીધે બહુ બધા કામ છોડી દીધા છે, કે એવું કે ઓફર આવી છે કે તું આ વસ્તુ કરીશ તો તને આ કામ મળશે. હમ. પણ જો કે મારે એ વસ્તુ નહીં કરવી હોતી તો એ કામ બી હાથમાંથી છૂટી જાય છે. નહીં પણ એનો મતલબ એ નહીં કે આપણને આગળ જતા કામ નહીં મળે. હમ. અમુક સારા બી લોકો છે, સારા પ્રોડ્યુસર છે, જે એમને કઈ એવું આશા નથી રાખતા, એમને ખાલી ટેલેન્ટ જોવે છે. એવું નથી Naturally. જોતા કે છોકરી આ કરશે તે કરશે. એ ટેલેન્ટ જોવે છે કે છોકરીમાં ટેલેન્ટ છે તો મારે બહાર કાઢવું છે. Absolutely. આપણે જોવાનું, આપણને માણસની ઓળખાણ હોવી જરૂરી છે, કે આપણે કોઈની જોડે બેઠા છીએ, કઈ રીતે આપણા જોડે વાત કરે છે, કઈ રીતે એમના વિચાર શું છે, આપણને ખબર પડી જવી જોઈએ. તમને એમ લાગે કે આ માણસ કઈ ખોટો છે તો પછી એ જગ્યાએથી જ આપણે ઉઠી જવું જોઈએ. એબ્સોલ્યુટલી. સરસ. તો આ બહુ જ સરસ વાત કરી રાધિકા માળીએ. કારણ કે વસ્તુ એ જ છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જ્યાં છો. અને આ લગભગ હું પણ એવું માનું છું કે સ્ત્રીઓમાં આ સેન્સ બહુ જ હોય છે કે કોઈ પુરુષ કે અન્ય કોઈ પણ વ્યક્તિ એમની સાથે વાત કરે છે તો એમના આશયો કેવા છે. ચોક્કસ કારકિર્દીમાં આગળ વધવું, એકદમ પ્રામાણિક રીતે આગળ વધવું, સારી રીતે આગળ વધવું. અને એના માટે રાધિકા માળીએ જે આપને ગાઈડન્સ, માર્ગદર્શન અને જે સંદેશ આપ્યો એને આપણે ચોક્કસ ધ્યાનમાં રાખીએ. અને આપણે સૌ ઈચ્છીએ કે આવનાર સમયમાં રાધિકા માળીને આપણે બહુ જ ઝડપી આ ઢોલીવુડમાંથી નીકળીને બોલિવૂડમાં અને ધીરે ધીરે બોલિવૂડમાંથી પણ, કારણ બોલિવૂડના કલાકારો હોલિવૂડ સુધી બહુ જ સરસ રીતે ગયા છે. નસરુદ્દીન શાહ સાહેબ હોય, કબીર બેદી હોય, એની સાથે પ્રિયંકા ચોપરા હોય, તાજેતરમાં ઇરફાન ખાન, આ બધા ગયેલા છે હોલિવૂડ સુધી. તો એવી આશા રાખીએ કે તમારું પણ સફર એટલું આગળ જાય એવી શુભેચ્છાઓ સહ હેરિટેજ ટોક શો વતી આપનો ઘણો ઘણો આભાર અને શુભેચ્છા. થેન્ક યુ.